એની દ્રષ્ટિ જ મારા વિવેક, ધૈર્ય, લજ્જા વગેરે ધર્મો હરાઈ ગયા છે. એટલે એની દ્રષ્ટિથી જ મારા વિવેક, ધૈર્ય, લજ્જા વગેરે ધર્મો હરાઈ ગયા છે. એટલે હું જે ધર્મી સ્વરૂપ થઈ ગઈ છું તેનો ધર્મી ભગવાનની સાથે સંગ કેમ ન થાય? દિવસે આપણા પ્રાણ પોતાની સાથે વનમાં લઈને જાય છે. તે જ હરિ સંધ્યાકાલે સર્વને પ્રાણ પાછા આપવાને ઉદય પામે છે. એવા એ હરિરૂપ અદ્ભુત સૂર્ય છે. કૃષ્ણ અદ્ભુત ચંદ્ર છે, કેમ કે તે કલંક રહિત છે, જ્યારે લૌકિક ચંદ્ર તો કલંક સહિત છે. કૃષ્ણચંદ્ર ભાવથી પૂર્ણ છે, જ્યારે આ ચંદ્ર અપૂર્ણ છે. કૃષ્ણચંદ્ર સદા ઉદય પામીને વિલાસ કરે છે, જ્યારે ખેદની વાત એ છે કે આ ચંદ્રને પોતાના ઉદયને માટે માથા વગરના દૈત્ય એટલે કે રાહુની દયા પર આધાર રાખવો પડે છે. હે સખી, ગોકુલાધીશ અદ્ભુત કમલ છે, કેમ કે એ ભીના હૃદયમાં જ વસે છે. છતાં પણ આશ્ચર્ય એ છે કે એ કમલાના એટલે કે લક્ષ્મીના આધારરૂપ નથી, પણ વ્રજના સ્વામી પોતે જ આધાર છે. વ્રજ યુવતીના મુખકમલના મધુનું પાન કરવાવાળા શું ભ્રમર નથી? શું એમને મદ ચડતો નથી? મદમાતા થઈ જવાથી આપનું આ સ્વરૂપ સંદેહને ઉત્પન્ન કરે છે કે હવે તે મળશે કે નહીં. આંગળીઓ રૂપી મૂળિયાળા, કાયારૂપ ઉરુરૂપી સ્કંધ, હસ્તરૂપી શાખારૂપ, નેત્રરૂપી કુસુમરૂપ, બિંબાધર રૂપી ફલરૂપ. ઓ શ્રીનાથજી, કલ્પવૃક્ષ આ હરિ છે. વિરહાનલ તથા આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણ તાપનો નાશ કરનાર ચંદન સમાન પ્રભુ જગતમાં છે. જેમ ચંદનને સર્પ વીંટળાઈ રહે છે, તેમ પોતે પણ કાલિયાની ફણા પર ચરણ સ્થાપન કર્યો છે. તેથી જણાય છે કે એમને પણ સર્પ લપટાઈ રહ્યો છે.